શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ, શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, મનમાવ જંકશન, ન્યૂજર્સીના ઉપક્રમે આજની આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત સર્વ હરિભક્તો ભાઈઓ બહેનોને ઘણા હિતથી જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ભગવાન શ્રી હરિના અદ્ભુત દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરીશું. આજ આપણી પાસે સમય બહુ ઓછો છે, કારણ કે હવામાન ખાતાનો વર્તાળો એ આપણી સાનુકૂળ નથી. એટલે આપણે થોડી સભાની જેને પૂર્ણાહુતિ વહેલી કરીશું, તે બધા સહી સલામત બધા ઘરે પહોંચે માટે આપણે 6:15 વાગે લગભગ સત્સંગ સભાને બંધ કરી દઈશું અને ત્યારબાદ આરતી લઈશું. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી. દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો. હરિ સંગત મારો શામળિયાજી, ઉલટ ઘણો છે અંગ. નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ મારા, સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. હર્ષા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગિરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા, પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એ
ભગવાન જ્યારે પોતાના ભક્તને કંઈક ઐશ્વર્ય આપે છે, કંઈક સામર્થ્ય આપે છે ને, ત્યારે પછી શું થાય ખબર છે? પછી એવો જેને કે બિલકુલ કંટ્રોલ બહાર નીકળી જાય. પછી એને એમ થાય હું જ ભગવાન છું, એવું થઈ જાય એને. આ જીવને એટલા માટે ભગવાન એને બહુ નથી આપતા, એનું કારણ જ એટલા માટે છે. કારણ કે એને જો કંઈક આપ્યું એટલે એ જીરવી શકે નહીં. પછી એને પોતાની મોટા, પોતાની મહત્વતા એ બતાવવા તરફ એનું લક્ષ્ય જતું જ રહે. અને એટલા માટે ભગવાન શ્રીહરિ કોઈને એવા દૈવત અને ઐશ્વર્ય કોઈને આપતા નથી. મહારાજના હયાતીની અંદર જ્યારે આવું થાય, અને અત્યારની તો કોઈ પ્રશ્ન, જો અત્યારે એવું કંઈક આપી દીધું હોત તો કશું નથી તોય તમે જુઓ ને, કશુંય નથી તોય આ યુટ્યુબ ઉપર જોઈએ છે ને ત્યારે આમ હૃદય રડી ઉઠે ને આપણને દયા આવે કે આ હા કંઈ જતા રહ્યા અને કેટલાયનું કલ્યાણ બગડી રહ્યું છે, પણ કોઈને એવી કોઈ ચિંતા જ નથી. એના જીવના કલ્યાણની કોઈને કિંમત નથી, ચિંતાય નથી કોઈને. બાકી એક સામાન્ય સંત કોઈ ગમે તે એક ત્યાગાશ્રમમાં ગયા માટે સાધુ થયા, આપણે ગ્રસ્તાશ્રમમાં રહ્યા, એટલે આપણે સંસારની અંદર રહ્યા છીએ, પણ લક્ષ્ય તો બંનેનું એક છે, મહારાજને રાજી કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ એક સીધો સાદો શુભ હેતુ દરેકને માટે છે. પણ એની અંદરથી તમે જુઓ તો આજે આહા કેટલા ભગવાનના રાફડા ફાટ્યા છે એમ કહીએ તો ચાલે. તમે જુઓ એક અને આપ મારા જેવા ગ્રહસ્થ હરિભક્તો પ્રવચનો કરે છે, કથાઓ કરે છે, એની અંદર એ સાધુને એમ કહે છે કે આ ભગવાન છે. બોલો, મહારાજ અત્યારે અહીંયા આગળ આવ્યા છે આ કે, અને એમના પછીના જે હોય ને એ ગુણાતીત કહેવાય. બોલો, એ અક્ષર મુક્ત, એ ગુણાતીત. મને તો એ ખબર નથી પડતું કે તને ભગવાન શું છે એ ખબર નથી, સાધુ શું છે એ ખબર નથી, હરિભક્ત કોણે કહેવાય તે તને ખબર નથી, શાસ્ત્રમાં શું લખ્યું છે તે તમને ખબર નથી. અને પોતપોતાની રીતે નક્કી જ કરી નાખે કે બસ આનું આમ છે, આ ભગવાન છે. એમાં પાછા બીજી જગ્યાએ જાઓ એટલે જેને બીજાના સાધુ હોય તો કે આ ભગવાન છે. એટલે અનંત ભગવાનો થઈ ગયા છે. અને મહારાજ એટલા માટે વચનામૃતની અંદર બોલ્યા કે ભગવાન એક જ છે. જો બહુ ભગવાન ભેગા થાય તો પછી શું થાય? એક વરસાદ કરો તારે બીજો કે નહીં વરસાદ બંધ કરી દો. એટલે ભગવાન કે છે ભગવાન તો એક જ છે બસ, એ સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. કાળા તળાવની અંદર આ રવજી સુતારને ભગવાન શ્રી હરિની કૃપાથી સમાધિનિષ્ઠ છે. પોતાને સમાધિ થાય છે, પોતે ધામમાં જાય છે, ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં જઈ અને ત્યાંથી પ્રસાદીની વસ્તુઓ લઈને આવે છે. એટલું જ નહીં, પણ તમારે જો સમાધિમાં જવું હોય ને તમારે ધામમાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા હોય તો તમને પણ લઈ જઈ શકે. આટલી તો એની અંદર સામર્થ્ય છે. અન્યને સમાધિ કરાવી શકે, પોતે સમાધિનિષ્ઠ છે, એટલે ભગવાનની દર્શન જ્યારે ઈચ્છા થાય ત્યારે કરી શકે એમ છે. પણ એને મનની અંદર જુઓ, જરાક જેટલું થયું એની સાથે મનની અંદર એમ થાય કે હું ભગવાન હોઈ શકું. અને સુંદરજી સુતારને જ્યારે આ વાતની ખબર પડી એટલે એમણે ભગવાન શ્રીહરિને કાગળ દેખ્યો છે. અને કાગળ લઈને જ્યારે સેવક આવ્યો છે, એકાંતમાં વાંચવાનું કીધું, એકાંતમાં કાગળ વાંચી ભગવાને કાગળને ફાડી નાખ્યો છે. પણ તે વખતે ત્યાં આગળ આત્માનંદ સ્વામી બિરાજમાન છે. એને ભગવાન શ્રીહરિ પ્રશ્ન પૂછે, તમે ઓળખો છો? રવજી સુતારને ઓળખો છો તમે? મહારાજ ઓળખતો તો નથી પણ એનું નામ સાંભળ્યું છે. પેલા સમાધિનિષ્ઠ છે તે કહેતો કે હા એ જોયા નથી કે છે, પણ નામ સાંભળ્યું છે કે. ત્યાં કે તમે જાઓ અને ત્યાં આગળ જઈને તમારે શું કરવાનું છે એ હવે તમને કહીએ તે તમે સાંભળો કે છે. પણ નામે કરીને તે જાણું સમાધિવાળા છે તે પ્રમાણું. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, એ તો પ્રભુ થઈ બેઠો આજ. ભગવાન શ્રી આત્માનંદ સ્વામીને કહે છે કે આ એ જે સમાધિનિષ્ઠ છે તે કે હા મહારાજ કે એ ભગવાન થઈને બેઠો છે કે છે, એ આજ ભગવાન પ્રભુ થઈને બેઠો છે કે છે. માટે જુઓને જીવના તે સ્વભાવ,
બાંધે છે પ્રભુ સંગાથે દાવ, જેને પ્રતાપે અક્ષરધામ પમાય છે તે સુખનું ઠામ. ભગવાન શ્રી હરિ આત્માનંદ સ્વામીને કહે છે કે આ જીવોના સ્વભાવ તો જુઓ કે છે. બાંધે છે પ્રભુની સંગાથે જ વેર બાંધે છે કે જેની પાસેથી એને અક્ષરધામ લેવું છે. અક્ષરધામ કોનું છે? તો કે અક્ષરધામ અમારું છે. અમારી પાસેથી અક્ષરધામ જોઈએ છે અને અમારી સાથે જ વેર બાંધે છે કે છે. સુખનું ઠામ, સુખ કઈ જગ્યાએ છે? તો અક્ષરધામમાં સુખ છે. કેમ અહીંયા આગળ સુખ નથી? અક્ષરધામમાં જ કેમ સુખ છે? અક્ષરધામમાં એટલા માટે સુખ છે, ત્યાં ગયા પછી જન્મ અને મૃત્યુનો ભય ટળી જાય છે. અને બીજું, મહારાજની મૂર્તિના અહોરનિશ દર્શન તમને થયા જ કરે અને એ મૂર્તિમાંથી જરાય નિવૃત્તિ જ ન પામે. એમાંથી નિવૃત્તિ પકડે ત્યારે બીજો વિચાર આવે. આ સુખ છે. માટે મહારાજ કહે છે કે અક્ષરધામમાં જે સુખ છે એ સુખ અમારે તમને આપવું છે, પણ જો અમારી સાથે જ વેર કરી અને આ જીવ બેઠા છે કે છે. તેને તો વિસારીને મેલે છે, પોતે ધામી થઈને ખેલે છે. એનું બધું ભૂલી જાય છે કે છે અને પોતે ધામી માલિક થઈ જાય. અક્ષરધામનો માલિક કોણ છે? શ્રીજી મહારાજ અક્ષરધામના માલિક છે. પણ આ શું કહે છે? અક્ષરધામના માલિક હું છું કે છે, તમે ચિંતા ના કરો કે છે. ભગવાન કહે છે કે માલિક થઈ બેઠા છે કે છે. તેને તો વિસારીને મેલે છે, પોતે ધામી થઈને ખેલે છે. એમ કહી હોઠ બીડી હરી, બોલ્યા કરડી દ્રષ્ટિએ કરી. મહારાજને તે વખતે આમ હોઠ બીડા એકદમ, જેમ કોઈકને ક્રોધ આવે ને કેમ લાગે એમ ભગવાને હોઠ બીડ્યા બરાબર. અને હોઠ બીડી અને પછી કરડી દૃષ્ટિ કરી છે. મહારાજની દૃષ્ટિ કરડી થાય ને એમાં તો આખા આનંદ બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય. એક ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ ભગવાન શ્રીહરિના જેને કહીએ કે એવા મહામુક્ત છે કે જેને ગઢપુરની અંદર જ્યારે ખાલી આમ પારી ઉપર ચડી મંદિરની અને જ્યારે આમ દૂર નજર કરીને જોયું કે પ્રલય કેવો થતો હશે, એટલો ખાસ સંકલ્પ કર્યો ને ત્યાં બધો પ્રલય ચાલુ થયો ત્યાં આગળ. અને ઘરો બધા ધબડધબ પડવા માંડ્યા ત્યાં આગળ. ત્યારે તરત પોતાના સંકલ્પને રોક્યો છે. જેના સંતની અંદર આટલું બધું દૈવત હોય એ પરમાત્મામાં કેટલું દૈવત હોઈ શકે? એવા ભગવાન જરાક હોઠ બીડે ને અને દ્રષ્ટિ કરડી કરી એટલે સમજ્યું કે ગયો. ફરીને એનો કોઈ દિવસ એને મેળ ન પડે. આપણને એમ થાય આપણે અત્યારની પરિસ્થિતિથી બહુ દુઃખી હોઈએ છીએ, બરાબર, પણ મહારાજ આ લોકની અંદર આપણા જેવા મનુષ્ય દેહધારી થઈને પધાર્યા. અને તે જ વખતે રામાનંદ સ્વામી એમને પોતાની ગાદી સોંપે. અને બરાબર તે જ વખતે રઘુનાથ દાસ છે એ તે વખતે એમ કે નહીં, એ ગાદીનો ખરો હકદાર હું છું. તે જ વખતે ભગવાન શ્રીહરિ એને જરાક સમાધિ કરાવીએ અને યમપુરીની અંદર જરાક મોકલી દીધો હોત અને ત્યાં આગળ એને જરાક આમ દંડ દીધો હોત ને તો સીધો પગમાં પડીને એમ કે મહારાજ મારે કશું એ જોઈતું નથી, ખાલી તારા શરણારવિંદમાં મને બેસવા દે, બહુ તારો ઉપકાર છે એમ કહ્યું હોત. પણ ભગવાન શ્રીહરિ એવું કર્યું નથી. જો એને ધમાલ કરી છે, દેશ દેશની અંદર ફર્યો, ગામે ગામની અંદર ફર્યો, અમદાવાદની અંદર ગયો, ત્યાં આગળ જઈને બધાને ચડાવ્યા હરિભક્તોને. અરે આ નીલકંઠ વર્ણિમાં તો કશું નથી, હું ખરો એનો શિષ્ય છું, એમ તેમ કરીને બધું કેટલી વાતો કરી. પણ ભગવાન શ્રીહરિએ એને જેમ ઠીક લાગ્યું તેમ કરવા દો. અંતે ભગવાન શ્રીહરિ ગાદી ઉપર બિરાજમાન થાય એના 3 માસની અંદર એને વિમુખ જાહેર કર્યો છે. સીધો પહોંચાડી દેવો જોઈતો હતો એને, તો આ બધી માથાકૂટ જ ન હોય, પણ નહીં, કરી નાખવું જોઈએ ને. અને ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, જે ધારે તે કરવાને સમર્થ, પણ તેમ છતાંય કર્યું નથી. આ લોકમાં આવ્યા તો એ રીતે ચાલ્યા છે.
અહીંયા આગળ કરડી દ્રષ્ટિ કરી છે, અને કરડી દ્રષ્ટિ કરી અને પછી એ ઉપાડીને થપાટ પછાડી ગાદી ઉપર તેહ લગાડી પછી આત્માનંદને કહ્યું તમારે ભુજ જવાનું થયું. આમ ગાદી ઉપર આમ હાથ થપાટું ચડીને આમ ગાદી ઉપર હાથ પછાડ્યો છે ભગવાન શ્રી હરિએ. અને પછી આત્માનંદ સ્વામીને કહે છે કે હવે તમારે ભુજ જવાનું થયું છે, માટે જાઓ કહેશે. અને તમારે ભુજ જઈને શું કરવાનું છે તે મહારાજ કહે છે આત્માનંદ સ્વામીને. પહોંચો ભુજમાં તમે જ્યારે મેલજો બે થોટ એને ત્યારે વળી કહેજો એને તમે એમ અમે કહીએ છીએ વળી તેમ. ભગવાન શ્રી હરિ આત્માનંદ સ્વામીને કહે છે તમે ભુજ જાઓ ને ભુજ જઈને રવજી સૂતાને 2 થપાટ મારી દેજો કે છે. એને કહે છે 2 થપાટ મારી દેજો, અને પછી અમે જે કહીએ એ પ્રમાણે તમારે એને સંદેશો અમારો પહોંચાડી દેજો તમે કહે છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા બિરાજમાન છે. અને જ્યારે સભાપતિને તે વખતે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આત્માનંદ સ્વામીને શું કામ ધક્કો ખવડાવો છો કે છે, એને શું કામ ધક્કો ખવડાવો? તમે જ્યાં સંકલ્પ કર્યો છે ને ત્યાં જ એનું બધું કાર્ય પૂરું થઈ ગયું છે કે છે. તમે સંકલ્પ કર્યો એટલામાં બધું પૂર્ણ થઈ ગયું છે, માટે હવે આત્માનંદ સ્વામીને ધક્કો નહીં કરાવો તો ચાલશે. પણ ભગવાન શ્રી હરિને મનુષ્યનું ચરિત્ર કરવું છે, અને એટલા માટે આત્માનંદ સ્વામીને કહે છે જાઓ અને ત્યાં આગળ જઈને 2 થપાટ મારજો કે છે એને કે, અને પછી એને અમારો ઠપકો તમે એને સંભળાવજો કે છે. જે તું કોઈકની નાડી તાણ કરાવ તું સમાધિ પ્રમાણ, કાં તો હું કોઈની તાણું નાડી આપું અક્ષરધામ દેખાડી. આત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે છે તમે જાઓ અને તમે એ રવજી સુતાર છે, રવજી સુતારને તમારે એમ કહેવાનું કે કાં તો તું કોઈકની નાડીને તાણ અને એને તું સમાધિ કરાવ કે છે, અને જો તારાથી ન થાય તો હું કોઈકની નાડીને તાણી અને એને હું સમાધિ કરી અક્ષરધામ દેખાડું કે છે. કારણ કે ઈશ્વરે તો ભગવાને જ્યાં સંકલ્પ કર્યો ત્યાંથી નીકળી ગયેલું હતું, એટલે હવે સમાધિ થઈ શકે એવું હતું જ નહીં. મહારાજ કહે છે આત્માનંદ સ્વામીને તમારે ત્યાં જવાનું, અને ત્યાં જઈને તમારે આટલું જ કાં તો તું કોકની નાડીને ખેંચ અને એને સમાધિ કરાવ, ને તો હું એની નાડીને ખેંચી અને અક્ષરધામમાં લઈ જઈ ભગવાન શ્રી હરિના મૂર્તિના હું એને દર્શન કરાવું કે છે. એમ કહેજો તમે ભુજ જઈ બીક રાખશો માં કહું કઈ, વળી મહારાજે દ્રષ્ટાંત દઈ એક વાત પણ રૂડી કહી. મહારાજ કે આત્માનંદ સ્વામીને 2 ધડક તમે જાઓ અને જરાય બીક ના રાખતા, કારણ કે ડર લાગે ને. જાહેર સભાની અંદર કહી દઈએ કે કાં તો તું નાડી ખેંચ ને તો હું નાડી ખેંચું છું, અને પછી ન થયું તો. એટલે આત્માનંદ સ્વામી ડરતા હતા, અને મહારાજ કે ડરવાની કોઈ જરૂર નથી, ત્યાં આગળ જઈને તમે કહેજો કે છે કાં તો તું નાડી ખેંચ કાં તો હું તને નાડી ખેંચાવું કે છે. જીવને કેટલું બધું અહંકાર અને કેવો ગર્વ હોય છે. સુબોધ સાગર નામના ગ્રંથની અંદર એક અદ્ભુત કથા લખેલી છે. એમાં લખ્યું છે કે જ્યારે જીવનની અંદર માન આવે છે ત્યારે માનની અંદરથી ઈર્ષાનો જન્મ થાય છે. ભગવાન શ્રી વચનામૃતમાં કહ્યું છે માન સર્વ દોષનો આધાર છે. જ્યારે એને માન આવે છે ને ત્યારે બધા જ દોષ એની અંદર ધીરે 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 પ્રવેશ કરી જાય છે. એમાં લખે છે કે એક પુરુષ હતો, એને 2 પત્નીઓ હતી. તેમાં મોટી હતી એ બહુ ડાહી અને બોલકી અને ઘરમાં આગેવાન હતા. પહેલાં લગ્ન કરીને આવ્યા હોય એટલે જરાક વર્ચસ્વ વધારે હોય, અને પછી સિનિયોરિટી હોય ને પાછી, અને પછી પાછળથી બીજા આવે એટલે એમને એમના હુકમ પ્રમાણે કામ કરવાનું હોય.
અને પોતે સત્સંગી પણ સારા હતા, એ મોટા હતા, એ પણ માની બહુ હતા. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પધારતા ત્યારે તે જ રસોઈ કરીને મહારાજને જમાડતા. મહારાજ જ્યારે જ્યારે પધારતા ત્યારે એ પોતે જાતે રસોઈ કરી અને ભગવાનને થાળ જમાડતા કહે છે. ક્યારેક નાની બાઈ એટલે એ જે બીજા નંબરના જે એમના જે પત્ની જે હતા એ એમને એમ કે તમે રોજ થાળ કરો છો તો આજ મને કરવા દો. ત્યારે પેલા મોટા શું કે, બેસ બેસ, તને હજી મહારાજ જમે એવડી રસોઈ કરતાં આવડતું નથી કહે છે. મારે ત્યારે તારાથી રસોઈ ન થાય, હું જ રસોઈ તો કરીશ કહે છે. એક વખત ભગવાન શ્રીહરિ પધાર્યા છે. મહારાજ જમવા બેઠેલા અને પેલા મોટા બેન હતા એ પીરસે છે અને નાની આગળ બેસીને વાયરો નાખીને મહારાજને પગવો નાખે છે. મહારાજ જમતા જમતા કહે પેલા મોટાને કે તમે સદાય રસોઈ કરો છો તો આમને આ નાનાને કરવા દેતા હો તો, એમ કહી અને પછી મહારાજ નાનીને કહે તમને રસોઈ કરતા આવડે છે? તો એ પહેલાં જવાબ આપે, એ પહેલાં જે મોટા હતા ને એ કે ના મહારાજ, એને હજુ બરાબર રસોઈ બનાવતા આવડતું નથી કહે છે. ત્યારે પેલા નાના કહે કે મહારાજ રસોઈ તો બધી એ સારી આવડે છે પણ મને કરવા દેતા નથી કહે છે. ત્યારે ભગવાન શ્રીહરિ કે જુઓ, આવતીકાલે તમે રસોઈ બનાવજો કે અમે તમારા હાથની રસોઈ જમીશું કહે છે. મહારાજ કે આવતીકાલે થાળ તમે કરજો. તારે પેલા મોટા કે મહારાજ એને થાળ ના આવડે માટે એ બીજી સેવા કરશે અને થાળ તો હું જ કરીશ કે. પણ શ્રીજી મહારાજ કહે છે કે ના ના, એમને કાલથી થાળ કરવા દેજો અને તમે એમની ઉપર જરા ધ્યાન રાખજો, શીખવાડજો, રસોઈ સરસ કેવી રીતે કરવી એનું તમે ધ્યાન રાખજો કે છે. અને ન આવડે તો પછી કાલથી તમે કરજો, જો 1-2 દિવસ જુઓ અને પછી ના આવડે તો તમે જેમ કરતા હતા તેમ કરજો કે છે. એટલે મોટાએ હઠ તો ઘણી કરી પણ ભગવાન માન્યા નહીં. એટલે પરાણે હા કહી દીધું, સારું મહારાજ આપ જેમ કહો છો તેમ. એટલે પેલા નાના હતા એ રાજી થઈ ગયા અને રાજી થઈ અને બીજે દિવસે કાળજીપૂર્વક પ્રેમથી પવિત્રપણે થાળ કરવા બેઠા. એટલે મોટી જે હતી ને એને જાણ્યું કે જો આ સારી રસોઈ કરશે તો મહારાજ તેની પાસે જ કરાવશે અને એને જ વખાણશે, પછી મારો ભાવ પૂછશે નહીં. સેવા કોની કરવાની છે? ભગવાનની સેવા કરવાની છે. પણ મનની અંદર એમ થાય છે કે જો કદાચ એને સારી રસોઈ કરી તો પછી ભગવાન કહેશે હવે એમને જ કરવા દો, અને પછી એની વાહવા કરશે અને મારું તો નામે નહીં લે કહેશે. એટલા માટે પોતે ભક્ત બહુ સારા હતા પણ અંતરની અંદર જે માન પડેલું હતું એ માનમાંથી ઈર્ષાનો જન્મ થયો અને તેને કરીને પોતાની ભક્તિ અને પોતાનું જે કર્તવ્યપણું એનું ભાન એ પોતે ભૂલી ગયા. આથી મહારાજ તેની રસોઈ ન વખાણે એટલા માટે હવે એને કંઈક પ્રપંચ તો કરવો પડે ને કે કેમ કરીને રસોઈ બગડે, જેથી કરીને ભગવાન કહે કે ભાઈ તમને બનાવતા નથી આવડતું, કાલ મોટા તમે જેમ બનાવો છો તેમ કરજો. બસ આટલું કરાવવું હતું ફેરફાર. આથી મહારાજ તેની રસોઈ ન વખાણે તે સારું. પેલા નાના જે રસોઈ કરતા હતા એની નજર ચૂકવી અને છાની રીતે દાળમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું. જરાક આઘા પાછા થયા એમાં પેલું દાળનું હતું એમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું. અને ત્યારબાદ લાડુ બનાવવા બેઠા. હવે લાડુ બનાવીને બધું તૈયાર કર્યું, પેલું ચૂરમૂર બધું રેડી કરી, એમાં ઘી ને સુગર ને બધું નાખવાનું. એટલે એ બધું નાખતા હતા એમાં જરાક નજર ચૂકવીને જરાક રેતી હતી, રેતી અંદર ભીભરી દીધી અને પછી લાડુ બનાવી દીધા. બિલકુલ પ્રેમથી પેલા બહેને રસોઈ બનાવેલી, પેલા નાના હતા એમને. મહારાજ થાળ જમવાને માટે પધાર્યા. એટલે પેલા જે નાની બાઈ હતા એ પીરસવા માંડ્યા અને જે પેલા મોટા હતા એ પવન નાખવા લાગ્યા.
મોટા હતા એ પવન નાખવા માંડ્યા ત્યારે મહારાજે જમવા માંડ્યું અને મહારાજ કે ઓહો હો આજે લાડુ ભારે સરસ થયો છે કે મેં હતું શું મેં રેતી નાખેલી હતી પણ ભગવાન શ્રી હરિ કહે છે આજે લાડુ બહુ સરસ થયા છે કે અને ધીમે રહીને આમ આપણે તો સ્પૂન અત્યારે છે ને ભાઈ, તે વખતે સ્પૂનો નહોતી, ચમચી નહોતી ભાઈ, જેને ખબર છે એમ કે આમ નાખવાના 5 આંગળીઓ અંદર બોરવાની પછી આમ કરે એમ કરતા કે નહીં જમતા તે વખતે હે ભગવાને શ્રી હરિ એમાં હાથ કરીને આમ જરાક દાળનો સબરડો લીધો એટલે દાળનો સ્વાદ તો કંઈક ઓર છે કે લાડુ સરસ અને દાળ તો કહે છે બહુ જ સરસ છે કે મોટીને કહે તમે કહેતા હતા ને કે આને રસોઈ નથી આવડતી પણ આ તો તમારા કરતાંય બહુ સારી રસોઈ બનાવે છે કે તમે કેમ અત્યાર સુધી એને રસોઈ ન કરવા દીધી કે ત્યારે પેલા મોટા કહે મહારાજ લાડુ જમો છો પણ દાળ શાક તો જમો. ત્યારે મહારાજે દાળ અને શાક જમવા માંડ્યું ત્યારે મહારાજ કે ઓહો હો આ તો બહુ ભારે, આમાં શું નાખ્યું છે કે એમ કહેતા જ દાળનો વાટકો મોઢે માંડીને પી ગયા. ભગવાન શ્રી હરિ પી ગયા. ભગવાન શ્રી હરિ આ તો એક અદ્ભુત ચરિત્ર છે. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ દેશ ગાદીના પહેલા આચાર્ય, એ જ્યારે રસોઈ કોઈ ગ્રસ્ત હરિભક્તને ત્યાં રસોઈ હતી અને રસોઈ જમવાને માટે જ્યારે મહારાજશ્રી ત્યાં આગળ પધાર્યા અને તે વખતે દૂધપાક કરેલો હતો અને દૂધપાકની અંદર એ સુગર જરા રહી ગઈ અથવા તો ઓછી પડી એટલે માગીને તો પેલા ભૂલથી મીઠું આપી દીધું અને બધું મીઠું અંદર નાખી અને દૂધપાક હતો આરામથી જમી ગયા. ભગવાનની ક્યાં વાત છે, ભગવાનના આચાર્યો આવા છે. અયોધ્યા પ્રસાદજી માટે એવું લખ્યું છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે સવારમાં પૂજા કરવાને માટે બેસતા ત્યારે એક નીચે ધોતિયું પહેર્યું હોય ને એક ઉપર ધોતિયું ઓઢેલું હોય અને પોતે પૂજા કરવા બેસે તે વખતે તો ગામડાઓની અંદર ત્યાં આગળ બેસવાનું, અત્યારે આ બધું કાર્પેટોના બધું છે અત્યારે કીડીને જ દેખાતી અને ત્યાં આગળ વીછી નહીં કરતા. એમાં એકવાર અયોધ્યા પ્રસાદજી મહારાજ પૂજા કરવા બેઠા અને પૂજા કરતાં કરતાં પાછળથી વીંછી ચડ્યો બરડા ઉપર અને ડંખ માર્યો. પણ ભગવાનની સેવા અને પૂજામાં એટલા માનસી પૂજામાં એટલા વ્યસ્ત હતા કે એમને કંઈ ખબર જ ન પડી. એવો તો કેટલાય ચટકા માર્યા. જ્યારે પૂજા પૂરી થઈ ગઈ અને જ્યારે પેલું ઉપરથી લુગડું લીધું ત્યારે બધાએ પાછળ જોયું ત્યારે તો પેલા વીંછીએ ડંખ મારેલા હતા. ભગવાન શ્રી હરિના એક આચાર્ય મહારાજે તમે જુઓ, એની અંદર જો આટલું દૈવત હોય તો આ તો પછી ભગવાન શ્રી હરિ છે. દાળ મોઢે આખો વાડકો ભરીને પી ગયા ને કે કહો બહુ સરસ છે કે છે અને દાળ અને આમાં તો શું નાખ્યું છે કે તમે કેમ એમ કહેતા દાળનો વાટકો મોઢે મડીને પી ગયા. શાક પણ બધું આરોગી ગયા. મહારાજ કે દાળ લાવો, શાક તો વધારે હોય તો લાવજો જ લાવજો અને બાકી લાડુ તો હવે લાવો નહીં કહેશે, લાડુ બહુ જમ્યા કહેશે. પેલા તો મોટા હતા વિચારમાં પડી ગયા અને દિગ્મૂઢ બની ગયા. અરે મોંમાં ન જાય એટલું મીઠું મેં આ દાળ અને શાકમાં નાખ્યું અને છતાંય આ શું? તારે પેલા મોટા છે ને તે હસતા હસતા કે મહારાજ રસોઈ બહુ સારી થઈ છે ખરું કે ને? ત્યારે મહારાજ કે કહો કે ના કહો પણ આમાં તમારો હાથ છે કે પેલા કહે છે મહારાજ રસોઈ બહુ સરસ થઈ છે કેમ કે તો કે હા પણ કે આમાં તમારો હાથ ન હોય ને ત્યાં સુધી આવી રસોઈ ન થાય કે છે, માટે આમાં તમારો હાથ છે એ વાત નક્કી કે છે, નહીં તો આવી રસોઈ થાય નહીં. ચાલો મહારાજ કે જમી લીધું, ચડું કર્યું, હાથ ધોયા, કાલ પધારીશું કે છે. કાલે પણ તમે જ રસોઈ કરજો. પેલા નાનીને શું કહે છે? તમે જ રસોઈ કરજો કે. આમ નાની બાઈને કહ્યું એટલે મોટીએ જાણ્યું કે આપણી તો હવે ગણના થવાની જ નથી કે છે. પણ ઠીક આજ રસ્તો કાઢ્યો એમ કાલે કાઢશું. બીજે દિવસે નાની બાઈએ રસોઈ કરવા માંડી ત્યારે આ મોટા શબ્દ સરસ, આ મોટી જમ જેવી ઈર્ષાખોર બાઈએ નજર ચૂકવી નંખાય એટલું મીઠું દાળ શાકમાં નાખ્યું. પહેલા દિવસે મુઠ્ઠી ભરીને નાખ્યું હતું ને એટલે આ વખતે નક્કી કર્યું કે જરા હરખું નાખવું તો જેથી કરી આને મોઢામાં જ ન જાય કે. અને ઝીણી રેતી પણ દાળ શાકમાં ખૂબ નાખી. લાડુની અંદર પણ મુઠ્ઠી ભરીને ઝીણી રેતી નાખી. મનમાં બહુ અકળાવા લાગી. જે કાલ વખાણ થયા હતા પણ આજ તો જરૂર જોડા પડશે કે છે. આજે તો ભગવાન એના વખાણ નહીં કરે કે છે. હવે થાળ થયો, મહારાજ જમવાને માટે પધાર્યા
ત્યારે નાનીએ પીરસવા માંડ્યું અને મોટા હતા ને પંખો લઈને મહારાજને પવન નાખવા લઈ ગયા. મહારાજ જમતા જમતા કહે, આ બાઈની રસોઈ જેવી તો આ ગામમાં કોઈની રસોઈ અમે દેખી નહીં. કે અમે તો ઘેર ઘેર થાળ જમીએ છીએ, બધા એને ઘેર જમ્યા, પણ આજે છે ને તમારે ઘેર આ નાના એમની જે રસોઈ બનાવવાની રીત એના જેવી આખા ગામમાં કોઈની નથી. કહે છે આજના દાળ અને શાક અને લાડુ થયા છે તેવા તો લાડુબા, જીવુબા, ગંગામાં અને લોયાના માનબા જે છે ને એને પણ આવડતા નહીં હોય. કે જીવુબા અને લાડુબાને નહીં આવડતા હોય એવો સરસ રસોઈ અહીંયા આગળ બનાવી છે. કે ત્યારે મોટી કહે, કેમ મહારાજ સાચું કહો છો? ત્યારે મહારાજ કે વધારે તો શું કહું? કે મહારાજને કે સાચું કહો છો આ તમે બધું? તારે આથી વધારે તો હું શું કહું? કે છે પણ આખા સત્સંગમાં ભોજન જમીએ છીએ, પણ આ ભોજનનો તો ઓર જ સ્વાદ છે. મહાભારતની અંદર પણ એક વિદુરજી અને શ્રી કૃષ્ણ ભગવાન એમને ઘેર જાય છે. વિદુરજી જરા બહાર હતા અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન આમ બારણું ખટખટાવે છે. ત્યારે સ્નાન કરતાં કરતાં ઊભા થઈ ગયા. વસ્ત્રનું ભાન નહોતું વિદુર પત્ની, અને તરત બારણું ખોલી નાખ્યું. પછી જોયું એટલે પોતાને ખબર પડી એટલે પોતાનું શરીર ઢાંકી દીધું. અને પછી એટલા પ્રેમમગ્ન થઈ ગયા. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. ત્યારે કેળા તૈયાર હતા, તે અંદરથી કેળાની અંદર વચલો ભાગ નાખી દે ને છોડા આપે. વચલો ભાગ નાખી દે ને છોડા આપે. શ્રી કૃષ્ણ ભગવાન જમતા જાય, છોડા જમી ગયા. એટલામાં વિદુરજી પધાર્યા. વિદુરજી કરે, ગાંડી આ શું કરશ? કે તા કે આ ભગવાનને કેળા જમાડું છું. તું કેળા નથી જમાડતી, કેળા તું નાખું છું ને એની છાલ તું જમાડું છું. કે ત્યારે એમને ભાન થયું કે હું તો છાલ જમાડું છું. ત્યારે માફી માગી અને વળી પાછા અંદરથી બીજું બનાના લઈ એમાંથી કેળું કાઢીને ભગવાનને આપવા માંડે. આમાં સ્વાદ નથી. કે પેલા છોડામાં હતો ને એવો આમાં સ્વાદ નથી. કે કારણ શું હતું? એ છોડું જ્યારે જમાડ્યું ને ત્યારે એની અંદર અઢળક પ્રેમ ભરેલો હતો. અને એટલે એમને બહુ જ ગમ્યું અને બહુ ભાવ્યું એ. પણ જ્યારે પોતે એમાંથી બહાર નીકળ્યા, એ પ્રેમની અંદરથી બહાર નીકળ્યા બાદ ખરેખર કેળું જમાડ્યું, પણ તોય એટલું સ્વાદિષ્ટ એમને લાગ્યું નહીં. માટે ભગવાન હંમેશા ભાવથી રાજી થાય છે. એટલે ભગવાન શ્રીહરિ આગળ કહે છે કે આના જેવું સ્વાદિષ્ટ રસોઈ તો જીવુબા, લાડુબાને પણ બનાવતા નહીં આવડતી હોય. કે એમ કહેતા જાય, દાળ શાક વારે વારે માગતા જાય. રોજ એક લાડુ જમતા આજ 2.5 લાડુ જમી ગયા ભગવાન. મહારાજ કે આમાં આજ શું નાખ્યું છે? કહો ન કહો પણ આમાં તમારો જ હાથ છે, નહીં તો આવી રસોઈ થાય નહીં. કે તમારા સિવાય તમે જરાક હાથ અડાડો, હાથ નાખો આની અંદર તો જ બરાબર થાય. કે નહીં તો આવી રસોઈ ન થાય. કે આમ વખાણ કરતા જાય, જમતા જાય, વારે વારે પાણી પીતા જાય, પેટ ઉપર ભગવાન હાથ ફેરવતા જાય અને કહે, આજ તો બહુ જમાણું છે, આજનું જમણ પચવું બહુ કઠણ છે. આજનું જમવાનું પચવવું બહુ અઘરું છે. કે છે અને કહે કે અમે જ્યારે જ્યારે અહીં આવીએ ત્યારે ત્યારે આ બાઈ પાસે જ તમારે રસોઈ કરાવવી. કે મહારાજ કે અમે જ્યારે જ્યારે આવીએ અને તમારે ઘેર જમવાનું થાય તો તમે રસોઈ બનાવશો નહીં, આ નાનીની હાથે રસોઈ બનાવજો. કે આમ એ નાની બાઈના ખૂબ વખાણ કરી. મહારાજ જમીને ઉઠ્યા. પછી કહે, હવે તમે જમી લો, આજે અમારે ચાલવું છે. મહારાજ કે આજે અમે વિદાય લઈશું અહીંથી. ત્યારે મોટી બાઈ કહે, ના મહારાજ, હજુ મારા હાથનું ક્યાં જમ્યા છો? કે ભગવાન શ્રીહરિને કહે છે કે ના ના, હજુ 2-4 દિવસ રોકાવો, તમે મારા હાથનું તો જમ્યા જ નથી. મારા હાથનું ક્યાં જમ્યા છો? માટે રહેવું પડશે. કે મહારાજ હસતા હસતા કહે, આ બધું તમારા હાથનું જ જમાય છીએ ને. તમને એમ છે કે નાનીએ જમાડ્યું, પણ આમાં તમે જ અમને જમાડ્યા છે. કે આ 2 દિવસથી તમારું જ જમીએ છીએ અમે. કે તેમાં દાળ શાક અને લાડુમાં તો તમારો જ પ્રતાપ છે. કે બીજું બધું તો ઠીક, પણ દાળ શાક અને લાડુ એમાં તો તમારો જ હાથ છે. કે પણ પેલી અભાગણી માનની મૂર્તિ કાંજી સમજી શકી નહીં અને રડવા માંડી કે મહારાજ આજ તો રહો અને કાલે મારા હાથની રસોઈ જમીને સુખેથી પધારજો. રડવા માંડ્યા કે મારા હાથની રસોઈ એક દિવસ જમો, કે પરમ દિવસે નીકળી જજો. કે મહારાજ કહે, તમે રડો છો પણ અમારે ક્યાં રડવું? કે
તમે તો રડી પડ્યા મારી આગળ, પણ હું ક્યાં જઈને રડું કહેશે કે આ 2 દિવસ ખાતા ખાતા મને જે વેદના થઈ છે ને એ મારે રડવું છે, એ હું ક્યાં જઈને રડું કહેશે. તમે તો રડી લીધું મારી આગળ કહેશે. 2 દાડાથી તમે અમને જમાડો છો તોય ધરાતા નથી મહારાજ કે જુઓ આ પેટ જમીન પથરા જેવું થઈ ગયું છે કે એટલું જમાડ્યું છે, જુઓ કે પથ્થર જેવું થઈ ગયું છે કે હવે વધારે ખાધું જાય તેમ નથી. તમે જમાડ્યું મહારાજ કે તમે જેવું જમાડ્યું તેવું તો આખા સત્સંગમાં કોઈ અમને જમાડે નહીં. તમે જેવું જમાડ્યું છે એવું અમને કોઈ આ સત્સંગની અંદર નહીં જમાડે કે છે. માટે હવે બસ કરો, આજ રજા આપી દો. આથી મોટી કાંઈ સમજી ગઈ અને નીચું મોઢું કરી અને ઉઠી ગઈ. ભગવાન શેરી સાંજે ચાલ્યા, પણ તોય શરમને લીધે વળોટાવવા પણ આવી શકે નહીં. ખબર તો પડે પોતે કર્યું હતું. અને તમે જેને ભગવાન જાણો છો, ભગવાન કેટલા અંતર્યામી છે મહારાજને ખબર નથી, બધું જ જાણે છે. આવા અનંત બ્રહ્માંડોને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે હથેળીની અંદર તમે જળ લો. બ્રાહ્મણો હોય ને આપણને પૂજા કરાવતા હોય તો હથેળીમાં ચલો જળ 1 ચમચી જળ લો, પાણી લો એમ કહે છે ને, એ હથેળીમાં જળ તમે લઈને તમે જુઓ તો જળ દેખાય છે ને તમને. એમ કહે છે કે એવા આનંદ કોટી બ્રહ્માંડો ભગવાન શ્રીહરિને એમને હથેળીમાં દેખાય છે. એટલા ભગવાન શ્રીહરિ સમર્થ છે. એની આગળ કપટ કરીએ, એની આગળ છેતરપિંડી કરીએ, એની આગળ માન રાખવું. આવા તો કેટલા અત્યારે આ લોકો આ બધા સાયન્ટિસ્ટો જે છે ને, બધા આ બધા આકાશની અંદર બધું શોધી રહ્યા છે. એટલા બધા બ્રહ્માંડો છે, હવે એમને ખબર નથી કે કેટલા છે. અમને તો ખબર છે. 250 વર્ષ પહેલાં અમને તો ભગવાન કહીને ગયેલા કે અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ હું છું. એટલે અમને એટલી તો ખબર છે કે અનંત બ્રહ્માંડો છે. ક્યાં છે, કેવા છે એ અમે જોયા નથી, પણ છે એ વાત નક્કી. આજે એનું પ્રમાણ કરે છે કે આજે એટલા બ્રહ્માંડો છે. માટે કહે છે કે વડોટાવવા આવી પણ ત્યાં આગળ એ ભગવાનને વળાવવા પણ આવી શકે નહીં. કારણ શું છે? આ ઈર્ષાનો ભાવ છે. અને એટલા માટે જ્યારે ઈર્ષા થાય, માન આવે ત્યારે એમાંથી ઈર્ષાનો જન્મ થાય છે. પછી હું વધારે રાજી કરી લઉં, હું વધારે રાજી કરી લઉં એમ થાય. દાદા ખાચરને જીવા ખાચરને શું થયું? ગઢપુરની અંદર ભગવાન શ્રી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન છે. પણ જીવા ખાચર એમના કાકા થાય. દાદા ખાચર મનમાં એમ થાય કે આ દાદાને ઘેર પડ્યા રહ્યા છે, ત્યાંથી નીકળતા નથી, મારે ઘેર નથી આવતો, મારો દરબાર કેટલો મોટો છે. મહારાજ ઘણી વખત પધાર્યા છે. ભગવાનને એમ કહેતા કે મારો દરબાર ઘેલાથી નજીક છે, માટે તમે અહીંયા આગળ સંતોષ સહિત રહો, તે તમે સ્નાન કરીને સીધા અહીંયા આગળ આવી જાઓ કે છે. અને અહીંયા આગળ રસોઈ કરો કે 500 પરમહંસો એ સહિત દરરોજનું કેવડું મોટું રસોડું થાય તે. પણ તોય ભગવાન 1-2 વખત ગયા, પણ પછી જાજુ ન જાય. જાજુ તો ક્યાં જાય? જ્યાં આગળ પ્રેમ હોય ને ત્યાં આગળ જાય. તો દાદા ખાચર અને જીવા ખાચર, તો જીવા ખાચરને પણ માન આવ્યું અને એમાંથી ઈર્ષાનો જન્મ થયો છે. માન આવ્યું તો ઈર્ષાનો. દાદા ખાચરને ઘેર ને મારે ઘેર નહીં, બસ આ પ્રશ્ન થયો. ત્યાંથી એમાંથી પછી ઈર્ષાનો જન્મ થાય. અને પછી તો ભગવાન શ્રીહરિને મારી નાખવા સુધીના કાવતરા રચ્યા કે ભગવાનને મારી નાખો કે. એની એટલી ખબર નથી કે તું જેને ભગવાન માને છે, તું જેને તારો ઈષ્ટદેવ માને છે, અને એને મારવા માટેની તું મહેનત કરે છે. તારે જ્યારે જીવવું હોય છે ત્યારે તું ભગવાનની આગળ હાથ જોડીને ઊભો રહેશે કે મારી રક્ષા કરો, અને એ ભગવાન તારી રક્ષા કરે છે. એ પરમાત્માને તમે મારવા માટેનો તમે પુરુષાર્થ કરો, દાખલો કરો, મહેનત કરો. આ કેટલી બધી ઈર્ષા અને કેટલું બધું માન છે. ભગવાનને જ્યાં ઠીક લાગે, ભગવાન એટલું યાદ રાખવું કે જ્યાં આગળ પ્રેમ છે ત્યાં આગળ ભગવાન જવાના છે. અને પ્રેમની અંદર જરાક જેટલો પણ ભાવ જો અંદર ભળેલો હશે, ભેળસેળીઓ જો પ્રેમ હશે, તો ભગવાન ત્યાં આગળ નહીં જાય. મહારાજે વચનામૃતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને ગોપીઓનું દૃષ્ટાંત આપ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ચાલ્યા અને તે વખતે ગોપીઓએ જોયું કે યાર બળજબરી કરીને રોકી દઈશું, જાય તો શું કહેશે. પણ જ્યારે ભગવાન નીકળ્યા અને જ્યારે સામે ચાલીને ગયા મળવાનું જોયું, આમ મુખારવિંદની સામે જોયું, તો ભગવાનને રહેવાની મરજી જોઈ નહીં. તો તરત જ એક શબ્દ બોલ્યા સિવાય ભગવાનને ત્યાંથી વિદાય આપી દીધી છે. ને તો કેટલો ભાવ, કેટલો પ્રેમ, પણ જોયું કે ભગવાનની મરજી નથી, બસ માટે એને જવા દો. માટે એવા
એવા જે ભગવાન એ પરમાત્મા જે છે એવા, અને એને રાજી કરવા હોય તો બધા દોષને દૂર કરવા પડે. હવે આમાં એવું ન ચાલે મહારાજ દયા કરશે એટલા બધા દોષ જતા રહેશે, એ ન બને. એવું આમાં કશું ન થાય તો પછી બધું ભગવાનની ઉપર જ આપણે બધું ઢોળી દઈએ છીએ. આપણે હાથમાં કશું કરતા જ નથી. મારાથી જેટલું થાય એટલું કરીશ, પણ આ મારાથી નહીં થાય. ભગવાન કહે છે નહીં, આ તમારે કરવું પડે. અને મહારાજની એવી દયા છે, ભગવાનની એવી કૃપા છે. ભગવાન કહે છે તમે જરાક સંકલ્પ કરો અને તમે જરાક ચાલો, જો પછી અમે તમારી સાથે છીએ. આપણી અંદર કંઈક એવો દોષ હોય તો ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મને બહુ તકલીફ છે, અમારે દયા કરો મારી પર, આટલો તમે સંકલ્પ કરો, તરત ભગવાનની સહાય ચાલુ થાય. અને એની દયાએ કરીને એની સહાય વડે કરીને એની મદદે કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ. કલ્યાણ કરવું હોય, આ છેલ્લો જન્મ કરવાનો છે. એમાં પછી આ કોઈ એવી કેજીની એક્ઝામ નથી. આ કોઈ કેજીની પહેલા ધોરણ બીજા ધોરણની એક્ઝામ નથી. 8માંથી 4 જાય તો કેટલા રહે એવી એક્ઝામ નથી. આ તો બહુ ભારે પરીક્ષા છે. કારણ શું છે? આપણે છેલ્લો જન્મ કરવો છે. અને એટલા માટે જ્યારે છેલ્લા જન્મ કરવાના માટે આપણે જ્યારે આવ્યા હોઈએ ત્યારે આ બધા દૃષ્ટાંતો, આ બધી ભગવાન શ્રી હરિની અદ્ભુત જે લીલાઓ છે એ દ્વારા આપણને એ સંદેશ આપે છે. ભક્તિ કરતાં કરતાં ક્યારેય કોઈની ઉપર ઈર્ષ્યા ન કરવી, સત્સંગની અંદર કોઈ દિવસ માન ન રાખવું. ભગવાન શ્રી દાદા ખાચરના દરબારની અંદર પેલા હરિભગત નામ શું તો ભૂલી ગયો, પણ લખ્યું છે એની અંદર કે પેલું કૂતરું બગાડી ગયું તો બધા ઉકા ખાચા, બધા જતા રહ્યા. પણ ભગવાન શ્રી નહીં કહે છે, બિચારા તરત ત્યાં તેને સાફ કર્યું અને પાણીથી ધોઈ કાઢ્યું ને પછી પાછા ગયા, સ્નાન કરીને પાછા સભામાં આવીને બેઠા. ત્યારે ભગવાન શું બોલ્યા? ઘરના ધણી આવી ગયા જુઓ કે ભગવાન એવી સેવાથી રાજી થાય છે. તમે આમ આવીને સભાની અંદર પહેલી હરોળમાં આમ બેસી જઈએ એનાથી ભગવાન રાજી થાય છે એવો પ્રશ્ન નથી. ઉકા ખાચર પાછળથી આવ્યા, પરંતુ તેમ છતાંય ભગવાનનો અપાર રાજીપો હતો. માટે એવા ભગવાન શ્રી હરિ આપણા બધાની ઉપર ખૂબ રાજી થાય. અને એ મહારાજને રાજી કરવામાં જેટલા દોષ આપણી અંદર રહેલા છે એ બધા દોષને ભગવાન શ્રી હરિની દયાથી, કૃપાથી એ બધા ટળે અને આપણે સૌ ભગવાનને ખૂબ રાજી કરી લઈએ એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના એ સહિત બોલું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજ આજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમુક આપણી જે જાહેરાત છે એ ફેબ્રુઆરી 26 બુધવારે મહાશિવરાત્રિ છે. તો એ દિવસે અહીંયા મંદિરમાં જે કોઈ હરિભક્તને મહાશિવરાત્રિ નિમિત્તે યજમાન થવાની ઈચ્છા હોય તો એ દિવસે સાંજે 5 વાગે વિશાલભાઈ જાની એ આગળ પૂજન કરાવવાના છે. એટલે જે કોઈને પણ ઈચ્છા હોય પૂજનમાં બેસવાની શિવરાત્રિ માટે તો અહીંયા આગળ ઓફિસમાં એ નામ નોંધાઈ શકે છે. અને આપણે એનું સેલિબ્રેશન માર્ચ 1 શનિવારે એ સાંજે અહીંયા 5 વાગ્યા પછી આપણે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજન થશે અને પછી આપણે કથા વાર્તા થશે. તો એમાં જેને યજમાન થવાની ઈચ્છા હોય તો ઓફિસમાં એનો સંપર્ક કરો. માર્ચ 15 શનિવારે એ અહીંયા આગળ આપણે મોટો હોળીનો ઉત્સવ કરીશું. બહાર આપણે હોળી પ્રગટાઈશું અને ધૂળેટી નિમિત્તે ઉત્સવ રાખેલ છે સાંજના. એટલે જે કોઈને પણ એમાં પણ યજમાન થવાની ઈચ્છા હોય તો એ હરિભક્તો ઓફિસમાં ખાસ નામ નોંધાવે. અને એ માર્ચ 15 આપણે અહીંયા આગળ હોળીનો ઘણો મોટો ઉત્સવ કરીએ છીએ. તો બધા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને આગ્રહ કરીને નિમંત્રણ આપજો કે અહીંયા આગળ જોડાય. આપણી નેશનલ શિબિર જે એવરી સમરમાં નેશનલ શિબિર થાય છે where kids from all over come from United States.
તો આ વખતે આપણે વર્જિનિયા મંદિરમાં નેશનલ શિબિર થવાની છે અને એ June 24th to June 28th. Those are the dates. નેશનલ શિબિરની June 24th to June 28th. તો એના માટે svg.org ઉપર પણ ઇન્ફોર્મેશન છે અને અહીંયા આગળ સિદ્ધિ અને હિમા પટેલ જે મંદિરમાં જે છે એ લોકો પાસે વધારે ઇન્ફોર્મેશન છે. તો ખાસ બધાને વિનંતી કે તમારા છોકરાઓને અહીંયા આગળ શિબિરમાં મોકલજો. This is the national શિબિર. This is the biggest શિબિર that we have. એ વર્જિનિયા મંદિરમાં થવાની છે. ત્યાં આગળ એમનું રહેવાનું, ખાવા પીવાનું, all the facilities are there. જ્યાં ધર્મકુર પણ ત્યાં હશે. એટલે બધાને ખાસ વિનંતી કે તમારા છોકરાઓને એ શિબિરમાં મોકલજો. આજની સભાના યજમાન દીપ નરેશભાઈ પટેલ, એની બર્થડે નિમિત્તે તો મહારાજ એને ખૂબ સુખ્યો કરે. દીપ, હેપી બર્થડે. અંકુરિકાબેન અને પુષ્પકાંત ભાઈ પટેલ, એમની મેરેજ એનિવર્સરી છે, તો વિશિંગ ધેમ ઓલ ધ વેરી બેસ્ટ. અક્ષર નિવાસી વસંતભાઈ પટેલ નંદુ, આજીવન થાર હસ્તે મંજુલાબેન. અક્ષર નિવાસી લાલુભાઈ ભગવાનભાઈ પટેલ, હસ્તે હસમુખભાઈ લાલુભાઈ પટેલ, એમનું પણ આજીવન થાર છે. સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, બર્થડે નિમિત્તે એમનો પણ આજીવન થાર છે. એટલે સુધાફોઈ, વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે. અને અક્ષર નિવાસી મંજુલાબેન પટેલ હસ્તે ચંદ્રકાંતભાઈ પટેલ, એમને પણ આજીવન થાર લખાયો છે. આરતી માટે પુરુષ હરિભક્તોમાંથી દીપ નરેશભાઈ પટેલ, પુષ્પકાંતભાઈ પટેલ, હસમુખભાઈ લાલુભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, બીરેનભાઈ પટેલ, નંદકિશોરભાઈ નંદુ અને જયેશભાઈ પટેલ. અને સ્ત્રી હરિભક્તોમાં અંકુરિકાબેન પટેલ, હિમા અને જાનવી, મંજુલાબેન, સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, ભાનુબેન પટેલ, વિમુફબેન પટેલ, કંચનબેન પટેલ, મોનાબેન, નીલમબેન, જસમુતીબેન પટેલ અને માયાબેન પટેલ. આ લોકો આરતીમાં જોડાશે. હવે આપણે અને સવિતાબા એ પણ આરતીમાં જોડાશે. આપણે અહીંયા આગળ મંદિરમાં જેમ લાસ્ટ 2-3 વીક પહેલાં અનાઉન્સ કર્યું હતું કે આપણે અહીંયા આગળ અડલ્ટ ડે કેર સેન્ટર પેલા ભાગમાં થવાનો છે, તો એનું કન્સ્ટ્રક્શન બધું ચાલુ થઈ ગયું છે. એટલે બધા અગેન હરિભક્તોને ખાસ વિનંતી કે એ બાજુ જાઓ તો થોડું સાચવીને જજો. અને અત્યારના પુરુષ હરિભક્તોને ખાસ વિનંતી કે પુરુષ હરિભક્તોનું બાથરૂમ એ તોડી નાખ્યું છે લોકો. એટલે એ હોલવેમાં આપણું જે કિચન જે છે એના પછી જે હોલવે આવે છે એમાં લેફ્ટ સાઈડ ઉપર પુરુષો માટે ત્યાં આગળ બાથરૂમ છે. એટલે એ લોકો એ બાથરૂમ યુઝ કરશે. એકવાર આ બાથરૂમ થઈ જશે પછી લેડીઝનો બાથરૂમનું વારો આવશે, પણ એ વખતે લેડીઝની પણ આપણે વ્યવસ્થા બાથરૂમમાં કરી દઈશું. એટલે બધાને ખાસ વિનંતી કે છોકરાઓને પણ ખાસ સાચવજો કે એ બાજુ જાય નહીં કન્સ્ટ્રક્શન ઝોનમાં, અને બાથરૂમમાં જતી વખતે થોડું સાચવીને જજો. સોરી ફોર એની ઇનકન્વીનિયન્સ. થોડું કન્સ્ટ્રક્શન 2-3 મહિના હજુ ચાલશે, એટલે પણ એ થઈ જશે. એ પછી અહીંયા આગળ આપણે સરસ ડે કેર સેન્ટર થવાનું છે. હવે આપણે થાર, ધર્મકુળની ધૂન, થાર અને પછી આરતી. સજાનંદ સાઈ મહારાજ જમો થાર જીવાન જવારી, ઢોકર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જવારી, ઢોકર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જવારી, ઢોકર ચરણ કરો ત્યારી. બેસો મેલ બાજોટિયા ડાળી,
કટોરા કાંચનની તાળી જડે ભર્યા કાળે મોતાળ જીવન જવાર જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારી કરી કાંઠા ગાઉની પોળી મેલી ધ્રુત મેલી ધ્રુત સાકર માં બોળી વાલા કાઢ્યો રસ એરી ગોળી જમોતાળ હી જમોતાળ જીવન જવારે જમોતાળ જીવન જવારી ગળ્યા સાટા ગે પર ફૂલવડી દૂધ પાક માલ પુઆ કડી પૂરી પોચે ચડે જમોતાળ જવારી જમોતાળ જીવન જવારે જમોતાળ જવારે અથાણા શાક સુંદર બાજી અહીં લાવી છું તરત કરી તાજી વાલા દહીં ભાત સાકર છે ઝાજી જમોતાળ હરે જમોતાળ જીવન જવારી જમોતાળ ન જવારી જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારે ચાડું કરો લાવી હું જડ ઝા એલાચી લાવિંગ સોપારી પાન બીડી આવી સારે જમોતાળ હરે જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારે મુખવાસ મન ગમતા લઈને દઈને પ્રસાદી તાળ તણી દઈને વાલા ભૂમાનંદ કહે રાજી તઈને જમોતાળ જીવન જવારી હર જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારી જમોતાળ જીવન જવારી લેતા જાઓ રે સાવરિયા બેડી પાનન કે
बीड़ी पानन की बीड़ी पानन के लेता जाओ रे हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की कहा तो जुनो वाड़ी लविंग सोपारी कहा तो जुनो वाड़ी लविंग सोपारी लेता जाओ रे हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की एक एक बीड़ी मोरे सासु नंदन की अर दूसरी बीड़ी हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की आवो श्री हरि कृष्ण पाटे बेसाड़ू बाजी के लाऊं हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की प्रेमानंद कहे आपो प्रसाद प्रेमानंद कहे आपो प्रसादी अटली अरज तोरे हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की हो लेता जाओ रे सावरिया बीड़ी पानन की स्वामी महाराजनी भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने आरे रे सखी सुख पामी सुख पामी रे सखी सुख पामी
પામી રે સખી સુખ પામી. તું તો સામરિયાને શરણે જાતા, સામરિયાને શરણે જાતા, સુખ પામી રે સખી સુખ પામી. હર સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. શરણાગતને પારે સદા બહુ નામી. શરણાગતને પાડે સદા બહુ નામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, મસી ન રહી ખામી રે સખી સુખ પામી. વાલા સુખ પામી રે સખી સુખ પામી. તપને તીરથ મેં તો કાંઈ ના કીધું. તપને તીરથ મેં તો કાંઈ ન કીધું. મારે ઘેર બેઠા શ્યામ, મારે ઘેર બેઠા શ્યામ, સખી કારજ સીધું રે સખી સુખ પામી. વાલા સુખ પામી રે સખી સુખ પામી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાવે. સંસારીનું સુગડું જૂઠું આવે ને જાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કીધી કાર ન ખાય રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી. મુક્તાનંદ ગાય હરિ હરિ જનની ગતિ છે ન્યારી. દેહદર્શી દેખે તેને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. રે સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ફરી એકવાર દીપ નરેશભાઈ પટેલ, પુષ્પકાંતભાઈ પટેલ, હસમુખભાઈ લાલુભાઈ પટેલ, તેજેન્દ્રભાઈ રાવ, ભાસ્કરભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, બીરેનભાઈ પટેલ, નંદુ પટેલ, જયેશભાઈ પટેલ, અંકુરિકાબેન પટેલ, હિમા જાનવી, મંજુલાબેન, સરોજબેન રાવ, સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, ભાનુબેન પટેલ, બીજીબેન પટેલ, કંચનબેન પટેલ, મોનાબેન, નીલમબેન પટેલ, માયાબેન પટેલ અને જસુમતીબેન પટેલ આ સર્વે હરિભક્તોએ આરતીમાં જોડાઓ. સમનારાયણ 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 સ્વામિનારાયણ 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 હરે કૃષ્ણ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ
बहु नामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्या थी चरणे शीश धर्या थी दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुण तनुधारी प्रभु द्विज कुण तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करसे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु की दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी जय कपि बळवंता प्रभु जय कपि बळवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बळवंता प्रौढ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन असुर रिपु मद गंजन भय संकट हारी ओम जय कपि बळवंता भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जंपे प्रभु पीड़त नहीं जंपे हनुमंत हाक सुनीने हनुमत हाक सुनीने थर 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 कंपे ओम जय कपि बळवंता रघुवीर सहाय उणंग्यो सागर यति भारी प्रभु सागर यति भारी सीता शोधले आए सीता शोधले आए कपिलंका जारी ओम जय कपि बळवंता राम चरण रतिदायक शरणागत त्राता प्रभु शरणागत ताता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित वरदाता ओम जय कपि बळवंता
जय कपि बड़वंता प्रभु जय कपि बड़वंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बड़वंता श्री कष्टभंजन देवनी जय राम कृष्ण गोविंद जय जय गोविंद हे राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे सुदेव हरे जय जय वासुदेव हरे हे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद दयानंद कंद जय माधव मुकुंद स्वामी नारायण स्वामी स्वामी नारायण नारायण स्वामी 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 नारायण हरे नवीन जीमूत समान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूर पर्णम श्रीराधिका कृष्ण नमामि निधाय पाणि द्वितयेन वेणु निजादरे शेखरयातरेणु निनादयन्तं जगतौ करेणु श्रीराधिका कृष्ण नमामि विशुद्ध हेमो ज्वलपीतवस्त्रम् हतरियुधं च विनापि शस्त्रम् व्यर्थीकृतानेकसुरद्वियस्त्रम् श्रीराधिका कृष्ण नमामि अधर्मतिष्यार्दितसाधुपालम् सधर्म वैरासुर संग कालम पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्ण नमामि गोपीप्रियारं भितरासखेलं रासेश्वरी रंजन कृत्पहेलम स्कन्धोलसतकुमकुमचिह्न चेलं श्रीराधिका कृष्ण नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रिताना पदोदरन्तम गोगोप गोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्ण नमामि विश्वादिशन्मन्मथदर्पहारं संसारी जीवाशरणीय सारम सदैव सतपुरुषसौख्यकारं श्रीराधिका कृष्ण नमामि आनन्दितात्मा व्रजवासितोकं नंदादिसंद शिव दिव्य लोकम विनाशिता स्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्ण नमामि निर्विकल्पुतं मति निश्चितो घनश्याम महात्मज्ञानित भक्तितो एकांतिक सुखदाम मोहि में तो भक्त बनो कामे कोई प्रकार दोष न रे कोई जात को सुनियो धर्म कुमार तुम मानो तो भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तो दास को दिजे समागम हो नाथ निरंतर दर्शतो तो दासन को दास हे मागो करे विनय हरि सदा राखियो पास हे कृपाल हे भक्तपते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागो वस्तु सार सहजानंद महाराज के सत्संगी सुजान ताकू हो जड़ वर्तनो शिक्षापति प्रमाण सौ पत्नी में अति बड़े नियम एकादश जो ताकि विक्ति कहत हो सुनियो सब चित इंसान करनी जनती परतियो संतुक्ता मांस न खावत मध्य को पिवत नहीं बढ़वा विधवा को स्पर्शत नहीं करनात्मका चोरी न करनी काव की कलंक न कोई लगा बिंद नहीं कोई देव को बिन कप तो नहीं खा विमुख जीव के वदन से कथा नहीं सुजा ए धर्म के नियम में भक्तों का बलिदान भजो श्री सहजानंद पर छोड़ियो सब रही एकादश नियम में कर दो इस पर प्रिय। प्रेमानंद के धाम में जाओ निसंजक सहजानंद स्वामी महाराज की जय। जो सकल विश्वतृणा विधाता दाता तमे सकल मंगल शांति दाता
માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતે ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણો એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જય હે દેવદારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો લઈ તીર્થમાહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામર ચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવણં વિદાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણં કિલ મંગલાન કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રસૃતે સ્વભાવા કરોમિ અદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદ્યાચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આદ્યાચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી 500 પરમહંસની જય નમન હું કરું વિશ્વપાળને ઘર ઘરી કહો ભક્તિ બાળને હરજ માહરી ઉર માધરો વિપદમાં હરી શ્રી હરિ હરો અવર આશરો માહરે નથી સર્વ જાણને હું શું કહું કથી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા મુક્ત નામણી અમર ના પતિ આશતા હરી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના જશો અધિક ત્રાસને તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય જય સ્વામી સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ.